बोलिए कृष्ण कन्हैया लाल की जय। हरि ओम। आज शांति अंतरिक्ष को शांति पृथ्वी शांति रापः शांति रोखदय शांति वनस्पति शांति स्वीदिवाः शांति ब्रह्म शांति सर्वगुः शांति श्यामा शांतिर्हेधि यतो यतः शमी हर्षे तत्तो नो भयं गुरु शन्नः कुरुवर्षाभ्यो भयन्नः पस्वानि देव सविद दुरिधानि वरजगुः श्यामा शांतिर्हेधि। આજનો શ્રૌદને તમામ શ્રૌદજનોને મારા હૃદયભાવપૂર્વક જય શ્રી કૃષ્ણ. લાગણીના સંબંધો જો પરસ્પર એકબીજા સમજે ને તો તેમના હૃદયની અંદર એ સુખ અને શાંતિ થાય, ઝઘડા ઓછા થાય અને કુટુંબ ભાવના એ સુખરૂપ એ મેળવી શકે. જોઈએ આપણે એક સત્ય ઘટનાની વાત. એક કંપનીના મેનેજર સાહેબ કે જેમને 2 લાખ રૂપિયા એ પગાર હતો. આ જે બેંકના જે માલિક હતા કંપનીના, એ કંપનીના માલિકનું નામ હતું ભાવેશભાઈ. આ ભાવેશભાઈ એ પોતે કંપનીની અંદર ઉચ્ચ હોદ્દા ઉપર હતા. આ ભાવેશભાઈ એ પોતે એકવાર તેમના ધર્મપત્નીને કહ્યું કે તું મને તિજોરીની ચાવી આપ. એટલે તેમના પત્નીએ કહ્યું કે તમારે શું કરવી છે. તેમના પત્નીનું નામ હતું સ્મિતાબેન. એમણે એ સ્મિતાબેને કહ્યું તેમના પતિ ભાવેશભાઈને કે તમારે ચાવીની શું જરૂર છે. ત્યારે ભાવેશભાઈએ કહ્યું કે તે મારા જે માના જે વાસણો હતા પિત્તળના, થાળી, વાટકો, ચમચી, આ 3 જે વાસણો હતા એ વાસણો તે મારા વેચી નાખ્યા. એટલે એ થાળીની અંદર હું જમતો હતો, એ તને નહોતું ગમતું ને. એટલે જે મારી માના ઘરેણો છે સોનાનો અને જે તે પહેર્યો છે તે પણ તું મને પાછો આપી દે. અને આ તિજોરીની અંદર મારી માનો જે ઘરેણો છે ને એ પણ હું વેચી આવું. કારણ અથવા તો ગરીબને આપી દેવું, કારણ કે એના પર પણ તારો અધિકાર નથી. એટલે જે સ્મિતા હતી એ ગુસ્સે થઈ. એમના પતિને કહ્યું કે શું છે તમારે. એટલે બંને વચ્ચે ભાવેશભાઈ અને સ્મિતાબેન વચ્ચે આવી રીતે એ બોલાચાલી ચાલતી હતી. તેમનો દીકરો આવ્યો, તેનું નામ હતું શ્યામ. આ શ્યામ દીકરો એ પોતાના મમ્મી પપ્પાની જે વાત હતી એ હકીકત સાંભળી રહ્યો. અને પછી આ જે ભાવેશભાઈ હતા એમણે કહ્યું કે ચાલો આપણે ગામડે જઈએ. આમ કરી અને ભાવેશભાઈએ તેમના પત્ની સ્મિતાબેન અને જે શ્યામ નામનો જે દીકરો હતો એમને પોતાની ગાડીની અંદર બેસાડી અને ગામડે આવે છે. એટલે ગામની અંદર એક મંદિર હતું. એટલે આ ભાવેશભાઈએ કહ્યું કે આપણે આ મંદિરે દર્શન કરીએ પછી આપણે ઘરે જઈએ. એટલે મંદિરે આગળ આ કાર ભાવેશભાઈની ઊભી રહે છે અને એમની અંદરથી આ ભાવેશભાઈ ઉતરે છે, તેમના પત્ની સ્મિતાબેન ઉતરે છે અને પેલો શ્યામ હતો દીકરો એ ઉતરે છે. એટલે મંદિરની અંદર એક પૂજારી રહેતા હતા, તે મંદિરની પૂજા કરતા હતા. એટલે એ પૂજારીનું નામ હતું પંડ્યા દાદા. એ પંડ્યા દાદા બહાર નીકળ્યા અને આ ભાવેશભાઈને જોયા એટલે કહ્યું, અલ્યા ભીખા, તું અહીંયા ક્યાંથી? તું ઘણા દિવસે આવે છે. આ વાવ. આમ કરીને પંડ્યા દાદા એ પોતાના જે મંદિર હતું એ મંદિરની બાજુમાં એ પંડ્યા દાદા રહેતા હતા એક ઘરની અંદર. એમને લઈ ગયા અને પછી કહ્યું
કે આજે તમારે જમવાનું અહીંયા મારા જ ઘેર, આમ પંડ્યા દાદાએ કહ્યું. અને આવી રીતે એ વાત કરી પંડ્યા દાદાએ કે ભીખા, તું ઘણા સમય આવ્યો છે, તો તું આમ જમ્યા વગર જઈશ નહીં. એટલે જે પેલા સ્મિતાબેન હતા અને એમનો દીકરો જે હતો શ્યામ, આ બંને તો જોઈ જ રહ્યા. અને પછી આ જે પંડ્યા દાદા હતા એમણે કહ્યું કે બા કેમ ના આવ્યા? ત્યારે આ જે ભાવેશભાઈ હતા એમની આંખમાં આંસુ આવી ગયા. પંડ્યા દાદા કહે, શાંતાબેને તમારા માટે શું નથી કર્યું? શાંતાબેન એ જ્યારે એમના પતિ ભીખા તને 1 વર્ષનો મૂકી અને ગુજરી ગયા તારા પિતા, ત્યારે આ શાંતાબેને આખા ગામની અંદર કચરા પોતા કરી અને ગુજરાન ચલાવ્યું છે. અને તેમને 3 બાળકો હતા, એ 3 બાળકો એ દેવલોક પામ્યા. ત્યાર પછી તારો જન્મ નહોતો થતો, એટલે ચોથા દીકરાનો જન્મ નહોતો થતો, ત્યારે આ શાંતાબાએ કેટલું કર્યું. એ ઉપવાસો કરતા, વ્રત કરતા હતા. અરે 1 વર્ષ તો એમણે જાતે 5 ઘરેથી ભિક્ષા માગવા માટેનો પણ નેમ લીધો હતો. આમ પંડ્યા દાદા એક પછી એક શાંતાબાની વાત એ કહેતા જ ગયા. અને કહ્યું પંડ્યા દાદાએ કે તને 1 વર્ષનો તું હતો ત્યારે એ જ્યારે ગામડાની અંદર કામ કચરા પોતા કરવા માટે જતા હતા, ત્યારે તને મારી પાસે મૂકીને જતા હતા. તું થોડોક મોટો થયો છતાં પણ તને અહીંયા જ મારા ઘરે મૂકીને જતા હતા, અને તું અહીંયા મારા ઘરે જ તું ભણ્યો. એટલે તારી જે મા હતી શાંતાબા, એમને એવી ઈચ્છા હતી કે મારો દીકરો ભણી ગણી અને મોટો ઓફિસર થાય. અને એ એમની જે ઈચ્છા હતી એ જ તે સફળ કરી બતાવી. આમ જ્યારે એક પછી એક શાંતાબાની લાગણીની વાતો એ આ પંડ્યા દાદા કરતા જ ગયા. તેવા વખતે આ જે સ્મિતા હતી ને, એની આંખમાં એ આંસુ સમાતા ન હતા. પેલો દીકરો પણ શ્યામ હતો, એ પણ શાંતિથી સાંભળી રહ્યો. અને એની આંખમાં પણ પાણી આવી ગયું. આ બાજુ જે ભાવેશભાઈ હતા એમણે કહ્યું કે મારી માએ અથાગ પ્રયત્નો એમણે મારા માટે કર્યા. ત્યારે પંડ્યા દાદાએ ફરી કહ્યું કે જુઓ, શાંતાબાએ 1 વર્ષ સુધી એમણે પોતાના પગની અંદર એ ચંપલે પહેર્યા નથી. ઉનાળો હોય, શિયાળો હોય કે ચોમાસું હોય, એ ખુલ્લા પગે એ તારા માટે ચાલ્યા છે કે મારો દીકરો જે છે ભીખો, એનો આયુષ એ ઘણું બધું વધે, એના માટે એમણે તપશ્ચર્યા કરી હતી. આમ શાંતાબાની વાત તો થાય એમ જ નથી, કારણ કે ઓછું ભણ્યા હતા, પરંતુ એમને ભગવાન ઉપર ઘણી બધી શ્રદ્ધા હતી. અને એ શ્રદ્ધાનું કારણ આ તમારો પરિવાર હું સુખી જઉં છું. આમ પંડ્યા દાદાએ કહ્યું ત્યારે એ જે ભીખો હતો એની આંખમાં પાણી આવ્યું. જે સ્મિતા હતી તેમની ધર્મપત્ની ભાવેશભાઈની, એમની આંખમાં પણ પાણી આવ્યું. અને આ જે શ્યામ હતો દીકરો, એની આંખમાં પણ પાણી આવ્યું. ત્યાર પછી આ જે ભાવેશભાઈ હતા એમણે ચેકબુક કાઢી અને પછી 2 ચેક લખ્યા, 1 લાખ રૂપિયાના. 1 લાખ રૂપિયાનો ચેક પંડ્યા દાદાને અર્પણ કર્યો અને કહ્યું કે લ્યો, તમે મને સાચવ્યો એ માટે હું તમને તમારું ઋણ કેવી રીતે ચૂકવી શકું. એટલે 1 લાખ રૂપિયા અમને આપ્યા અને 1 લાખ રૂપિયા દાન એ મંદિરની અંદર આપ્યા. જો આ જે મંદિર છે એની અંદર સેવાની અંદર આ 1 લાખ રૂપિયા તમે વાપરજો પૂજાની અંદર. અને પછી પંડ્યા દાદાને આ જે હતા ભાવેશભાઈ, એમણે કહ્યું કે તમે મને 5 ઘર બતાવો કે જે 5 ઘરેથી મારી મા ભિક્ષા માગીને લાવી હતી અને 1 વર્ષ માટે એ ભિક્ષા માગીને જીવી હતી. અને કોઈ વખત જમવાનું ન મળે તો એ ઉપવાસ પણ કરી લેતી હતી. તો એ 5 ઘર તમે મને બતાવો. એટલે ફરીથી કારની અંદર
આ પંડ્યા દાદા બેસે છે, સ્મિતાબેન બેસે છે, એમનો દીકરો પણ જે હતો શ્યામ એ પણ બેસે છે. અને પછી એ ગામની અંદર જાય છે અને પોચ ઘેર એ બતાવે છે આ જે હતો ને ભાવેશ એને. તો ભાવેશે શું કર્યું, એ પોચે ઘરે ગયો અને બધાને જેટલા કુટુંબના સભ્ય હોય એ તમામને ચરણ સ્પર્શ કર્યો અને દરેકને 1 લાખ રૂપિયાનો એ ચેક આપી દીધો. ત્યાર પછી કારની અંદર બેસી અને પંડ્યા દાદાને એ પોતે મંદિરે આવ્યા તે વખતે પંડ્યા દાદાએ વાત કરી કે ખરેખર તે તારી જે મા હતી શાંતાબા, એમના જીવન તે મોક્ષ કરી દીધું. એમનો ખરેખર મોક્ષ થયો, કારણ કે એમની પાછળ તે આટલું કર્યું. એટલે આમ પંડ્યા દાદા વાત કરે છે. ત્યાર પછી પંડ્યા દાદાને ઘેર જમી અને આ જે કુટુંબ હતું ભાવેશભાઈ, સ્મિતાબેન અને શ્યામ, આ બધા જ એ પાછા પોતે જો નોકરી કરતા હતા તે આવવા માટે એ તૈયાર થાય છે. એટલે એ કારની અંદર બેસી અને આવતા હોય છે તો રસ્તાની અંદર દુકાન આવે છે, ત્યાં ઉતરી અને પછી જે સ્મિતાબેન હતા ને એ સ્મિતાબેને એક વાસણની દુકાન હતી તે જોઈ અને પછી દુકાનની અંદર જઈ અને પછી થાળી, પિત્તળની વાટકો અને ચમચી એમણે ખરીદી લીધા. અને પછી એ કારની અંદર બેસી અને એમના પતિને કહ્યું, ભાવેશભાઈને, કે મેં કાલે જ આ વેચી નાખ્યો હતો તમારી જે માના હતા વાસણો, થાળી, પિત્તળની વાટકો અને જે ચમચી હતી એ મેં કાલે જ વેચ્યા હતા, તે હું આ પાછી લાવી છું. અને હવેથી હું લાગણીના સંબંધો એ સમજી ગઈ છું. એમ આ સ્મિતાબેને પેલા જે હતા ભાવેશભાઈ એમને કહ્યું. અને ભાવેશભાઈ પણ ખુશ થયા કે ખરેખર હું તને કહેતો હતો તો તને નહોતું સમજાતું કે મારી માએ મારા ઉપર કેટલો પ્રેમ રાખી અને મને ઉછેર્યો અને મારી ઉપર કેટલો ઉપકાર કર્યો એ મને જ ખબર હોય. જ્યારે હું તને કહેતો તો તને નહોતું ગમતું, હું આ પિત્તળના થાળી વાટકાની અંદર જમતો તો તને પણ નહોતું ગમતું, પરંતુ આજે તને આ લાગણીના સંબંધો એ સમજાયા છે. તો આવી રીતે જ ખરેખર એની પાછળનું કારણને રહસ્ય હોય તો જ હું કહેતો હોય, પરંતુ તેમને બધાને આવી બધી લાગણીના સંબંધો કેવી રીતે કહી શકું, અને કહું તો તમે માનવા પણ તૈયાર ના થાવ. આમ એક આ સત્ય ઘટનાની અંદરથી આપ સૌને એવી પ્રેરણા મળે છે કે ખરેખર કુટુંબ ભાવના કેળવવા માટે પરસ્પર એકબીજાની લાગણીઓને સમજતા હોઈએ, એકબીજાને આપણે આપલે કરવાની અંદર પણ જો સમજણ હોય તો એકબીજી ચીજ વસ્તુ એ આપતી વખતે ને લેતી વખતે પણ આપણા લાગણીના સંબંધો એ સચવાતા હોય છે. માટે આપણે આપણા જીવનની અંદર આ એક સત્ય ઘટનાથી આપણે આપણા કુટુંબની અંદર લાગણીના સંબંધો એ કેળવીશું. એ જ આજના શબ્દને પ્રાર્થના મૂલી કૃષ્ણ કનૈયા લાલ કી જય.